પોરબંદરના ધૈર્ય હિંડોચા નામના બાળકે જે બ્લેડલેસ ફેન તેમજ રોટી મેકર જે બનાવ્યું છે, આ તેની શું ખાસિયત છે ને કઈ રીતે તે ચાલે છે તે અંગે આપણે તે બાળકને પૂછીશું કે આ જે બ્લેડલેસ ફેન છે એ અને રોટી મેકર કઈ રીતે બનાવવાનો વિચાર આવ્યો અને આ કઈ રીતે કામગીરી કરે છે. પહેલાં તો મારું નામ ધૈર્ય વિમલભાઈ હિંડોચા છે. આ રોટી મેકર ને બ્લેડલેસ ફેન બનાવવાનો છે ને, અમને સ્કૂલમાંથી કીધું હતું કે ઇનોવેશન અવોર્ડ્સ કરીને આવે છે, તો એમાં તમે પાર્ટ લ્યો. તો મેં કીધું હા, હું પાર્ટ લઈશ. તો એમાંથી મને મેં એકવાર સાંભળ્યું હતું એમને ને પછી જોયું તો બનાવવાનો વિચાર આવ્યો ને પછી બનાવ્યું બે વસ્તુ. આજે કઈ રીતે કામગીરી કરે છે, શેમાંથી બને છે અને આ લોકોને કઈ રીતના ઉપયોગી થાય છે, આનાથી શું ફાયદો થાય છે લોકોને? આ પહેલી વાત તો આ બ્લેડલેસ પેન છે એ પીવીસી પાઇપમાંથી બનેલો છે. એ 12 વોલ્ટની મોટર અને બેટરી ઉપર ચાલે છે ને એ આપણે નાના છોકરાઓ કે વૃદ્ધો આગળ રાખી દઈએ તો એને નુકસાન નથી થતું, કારણ કે આની અંદર બ્લેડ હોય એ અંદર હોય છે, તો લાગવાની બીક નથી રહેતી. ને આ રોટી મેકર છે એ આપણે વુડનથી બનેલું છે. ઇલેક્ટ્રિક કરંટ ઉપર હાલે છે અને જે ડિસેબલ લોકો છે જેની પાસે એક હાથ નથી હોતો ને ઈ રોટલી વણી નથી શકતા, તો એ આના લીધે ઇઝીલી વણી શકે છે. તો જે રીતે આ બાળકનું જે ઇનોવેશન તે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેમાં પરિવારનો પણ સહયોગ હોય છે, ત્યારે એમના મમ્મી પણ આપણી સાથે તમને પૂછીએ, જે રીતે તમારા બાળકે આ જે રોટી મેકર અને જે બ્લેડલેસ ફેન બનાવ્યો છે, આનાથી તમે શું ઈચ્છો છો, કઈ રીતના તમારો બાળક આગળ વધે અને આની જે શોધ જે બનાવટ છે એને અમને શું કહેશો તમે? આ છે ને આખું એર મલ્ટીપ્લાયર ટેકનોલોજી ઉપર વર્ક કરે છે આ પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટ જ્યારે એણે બનાવ્યું ને ત્યારે અમારા બધા માટે, આખા ફેમિલી માટે પ્રાઉડની વાત છે કે આ પ્રોજેક્ટ એને બનાવ્યું જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જતાં એમાં નંબર આવે ન આવે, સિલેક્ટ થાય ન થાય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ આવો વિચાર આવો ને આવું કંઈ પ્રોજેક્ટ બનાવવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અમે બધા એના માટે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ એન્ડ વી આર વેરી મચ હેપી. અને એની સાથે સાથે હું MK ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પણ અહીંયા થેન્ક યુ, આભાર માનીશ કે ભાઈ એમણે અમને તક આપી અને આવો કંઈ બને છે, આવું કંઈ આપણે પ્રોજેક્ટ આગળ લઈ જઈ શકીએ એવો આઈડિયા આપ્યો. અધરવાઇઝ આપણે લોકોને પોરબંદરમાં કોઈને અત્યાર સુધી ખબર જ નથી કે આવું કંઈ આગળ ઉપર થાય પણ છે. અને આઈ થિંક સો આ એ લોકોએ બી કીધું અમે ફર્સ્ટ ટાઈમ મોકલાવેલું છે. અહીંયા જે લાસ્ટ યર જે ધૈર્ય 7th હતો ને ત્યારે બ્લેડલેસ ફેન બનાવેલો છે અને 8th આવ્યો ત્યારે રોટી મેકર, ઓટો સ્વિફ્ટ રોટી મેકર બનાવેલું છે. તો ઇટ ઇઝ અ પ્રાઉડ ફોર ઓલ ઓફ અસ. આખા પોરબંદર માટે પણ પ્રાઉડની વાત છે અને આગળ જતાં અમે ઈચ્છીએ કે બસ હજી પણ દર વર્ષે એ આવા જ કંઈક ને કંઈક ઇનોવેશન કરતો રહે. જે રીતે પોરબંદરના આ બાળકે ઇનોવેશન કરીને જે રીતે અલગ જ એક બ્લેડલેસ ફેન અને જે રોટી મેકર બનાવ્યું છે તેને લઈને તેમનો પરિવાર પણ ઈચ્છી રહ્યો છે આગળ તેને જે પણ વિષયમાં ઇન્ટરેસ્ટ છે તેમાં પૂરો સહયોગ આપશે અને તે વધુ આગળ વધે તેવા તેમના પણ પ્રયાસ રહેશે. પ્રતિશ સિલુ, પોરબંદર.